વિદ્યાર્થી મિત્રો, કેટલાગર મોડર્ન સંકુલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અર્થશાસ્ત્રમાં ધોરણ 11 પાઠ નંબર 10 જેને આપણે અંદાજપત્ર તરીકે પાઠનું ટાઇટલ આપ્યું છે. તો આ પહેલા તો અંદાજપત્ર શું છે એનો થોડો ઘણો કન્સેપ્ટ મેળવવા જઈએ તો તમે જનરલી સામાન્ય રીતે ન્યૂઝમાં અથવા તો ટીવીના કોઈ સમાચારમાં તમે સાંભળ્યું હશે, બજેટ એવો શબ્દ સાંભળ્યો હશે. બજેટ, આ બજેટ સરકાર બીજા અથવા તો ત્રીજા મહિનામાં બહાર પાડે છે અને આ બજેટ જાહેર કરે છે. તો આ બજેટ કઈ રીતના જાહેર થાય છે, કોના હાથમાં એની સત્તા હોય છે, આ બજેટની અંદર દર્શાવવામાં શું આવે છે, આ બધી જ માહિતી આપણે પાઠ નંબર 10 માં મેળવવાના છીએ. તો આપણે પાઠ નંબર 10 ની શરૂઆત કરી તો એમાં પહેલા પ્રસ્તાવના આવે છે. કોઈ પણ પાઠની શરૂઆતમાં પ્રસ્તાવના વિશે જાણીએ છીએ. જો પ્રસ્તાવનામાંથી આપણે થોડું ઘણું જ્ઞાન મેળવી લઈએ તો પછી પાઠ આપણને સરળતાથી સમજાઈ શકે છે. પ્રસ્તાવનામાં એવું કીધું છે કે ભારત મિશ્ર અર્થતંત્ર વાળી વ્યવસ્થા ધરાવે છે. આનો મતલબ કે તમે આગળના ધોરણ 10 માં તમે થોડુંક એવું શીખી ગયા હતા કે વૈશ્વિકરણ હતું, ઉદારીકરણ હતું અને ખાનગીકરણ હતું. આ બધાય અર્થતંત્ર બન્યા હતા કારણ કે ભારત દેશ જ્યારે આઝાદ થયો હતો ત્યારે ભારત પાસે કોઈ ઉદ્યોગ નીતિ નહોતી. આ ઉદ્યોગ નીતિને સાકાર કરવા માટે સરકારે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા. પહેલા તો ઉદારીકરણ લાવ્યા હતા, પછી ખાનગીકરણ લાવ્યા હતા, પછી વૈશ્વિક અર્થતંત્ર લાવ્યા હતા, પછી મિશ્ર અર્થતંત્ર થયું. પણ દરેક અર્થતંત્રમાં કોઈક ને કોઈક લાભ થતા હતા, કોઈક ને કોઈક ગેરફાયદા થતા હતા. જેમ ગેરફાયદા વધતા જતા હતા એમ નવા નવા અર્થતંત્રની રચના થતી જતી હતી. શરૂઆત ઉદારીકરણથી થઈ હતી, એનાથી સરકારને કંઈક ગેરફાયદો થયો હશે, ખાનગીકરણથી કંઈક ગેરફાયદો થયો હશે, મિશ્ર અર્થતંત્ર વાળી રચના આવી તો એનાથી થોડોક એને ફાયદો થયો હશે. તો આ અર્થવ્યવસ્થા આપણે અપનાવી. એમાં અર્થતંત્ર, આ અર્થતંત્ર છે તો એમાં અર્થતંત્ર એટલે એનો મીનિંગ એવો થયો કે એના દ્વારા આપણા ભારત દેશનું સંચાલન થતું હોય છે. એના દ્વારા આપણને આ અર્થતંત્રની જો માહિતી આપણી પાસે હશે તો ભારત દેશ અત્યારે હાલમાં કઈ સ્થિતિ ઉપર છે એનું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. બરાબર? પણ આ અનુમાન લગાવવા માટે આપણી પાસે અંદાજપત્ર હોવું જરૂરી છે. બરાબર? તો એટલે જ કહે છે કે પ્રસ્તાવનામાં કે મિશ્ર અર્થતંત્ર વાળી વ્યવસ્થા ભારતે અપનાવી હતી. બીજું કહે છે કે ભારત એક લોકશાહી દેશ છે. કેવો છે? લોકશાહી આપણે ધોરણ 8, 9 થી ભણતા આવીએ છીએ કે લોકશાહી કોને કહેવાય કે લોકો દ્વારા, લોકો થકી અને લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી શાસન થતું. અને તમને ખબર જ છે ભારતમાં કોઈ પણ રાજકીય સત્તા હોય એના માટે આપણે ચૂંટણીનું કાર્ય કરીએ છીએ. બરાબર? એ ચૂંટણીમાં દરેક વ્યક્તિ, ભારતનો દરેક નાગરિક મત આપે છે અને મત આપે છે એટલે ભારતને કેવો દેશ કહેવાય છે? લોકશાહી દેશ કહેવાય છે. કારણ કે દરેક વ્યક્તિનો મત જરૂરી છે અને એના દ્વારા જ સામે કોઈ રાજકીય સત્તા ચૂંટાય છે અને દેશમાં અર્થતંત્ર ચલાવે છે. તો આ રાજકીય સત્તા છે એ શું કામ કરે છે? કોઈ પણ રાજકીય સત્તા હોય શું કામ કરે છે? તો એનું મેન કામ તો એવું હોય છે કે ભાઈ આર્થિક વિકાસ કરવો. તો ભાઈ કોઈ દેશની અંદર કોઈ આંતરમાળખાકીય સગવડતા ન હોય, બરાબર? દેશમાં કોઈ રસ્તા રોડ કાચા હોય, બરાબર? દેશમાં કોઈ રેલવેની સુવિધા ન હોય, બરાબર? તો દેશમાં કોઈ ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ ન થયો હોય તો આવી જે કોઈ રાજકીય સત્તા લોકશાહી વડે એટલે કે કોઈ પ્રતિનિધિ છૂટાય છે લોકશાહી વડે, એના દ્વારા આખા દેશનું શું ચલાવવામાં આવે છે? અર્થતંત્ર ચલાવવામાં આવે છે. તો આ રાજકીય સત્તાના કાર્યમાં એક કાર્ય એવું આવે છે જેને અંદાજપત્ર કહે છે. એ લોકો પણ એ જ રજૂ કરે છે. બરાબર? પહેલા છે કે દેશના આર્થિક વિકાસ, એના માટે આર્થિક વિકાસ અને મૂડી માળખું ઊભું કરવાની જવાબદારી રાજ્ય સરકારે સ્વીકારી. હવે ભારત દેશમાં તમે નોર્મલી જોવા જાવ તો પહેલાના સમયમાં 29 રાજ્ય હતા અને 5 થી 6 જેવા કેન્દ્ર શાસિત પ્રદેશ અત્યારે થઈ ગયા છે. તો દરેક રાજ્ય છે, દરેક રાજ્ય જો પોતાનો વિકાસ કરશે, જેમ કે ગુજરાત રાજ્ય છે, ગુજરાત રાજ્ય જો પોતાનો વિકાસ કરશે તો મહારાષ્ટ્ર રાજ્ય પણ પોતાનો વિકાસ કરતું જ હશે જોડે. તો આ બે રાજ્ય થયા પોતપોતાનો વિકાસ કરવા લાગે
તો રાજ્યનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે. એટલે કે દરેક રાજ્ય પોતાનો આર્થિક વિકાસ કરે છે અને પોતાનું એક મૂડી માળખું ઊભું કરે છે અને એની જવાબદારી રાજ્યએ સ્વીકારેલી છે. દરેક રાજ્ય, જો ગુજરાતની અંદર અમુક સુવિધા ન પણ ઉપલબ્ધ હોય, મહારાષ્ટ્રમાં અમુક સુવિધા ઉપલબ્ધ હોય, બરાબર, એવું પણ બને કે જે ગુજરાતમાં સુવિધા છે મહારાષ્ટ્રમાં સુવિધા નથી, તો મહારાષ્ટ્રની સરકાર એવું કરશે કે ભાઈ ગુજરાતમાં જે સુવિધા અત્યારે ઉપલબ્ધ છે એની જેવી જ સુવિધા મહારાષ્ટ્રમાં થાય, તો એ જે કાર્ય કરવા જઈ રહી છે સુવિધા વધારવાનું, એને જ કહેવાય આર્થિક વિકાસ. હવે આ કાર્ય કરવું હોય તો પછી આપણે જોઈએ ખર્ચ કરવામાં આપણી પાસે એક જ છે, નાણું છે, બરાબર. આ નાણું જ્યારે સરકાર અંદાજપત્રની અંદર અંદાજ લગાવીને રજૂ કરે છે કે મહારાષ્ટ્રની સરકારને ગુજરાત સરકાર જેટલું કાર્ય કરવું છે તો એને એટલો ખર્ચો થશે, એનો અંદાજો લગાવે છે. એ જ અંદાજો એમાં લખવામાં આવે છે, અંદાજપત્રમાં લખવામાં આવે છે. મૂડી માળખું ઊભું કરવાની જવાબદારી એટલે કે મૂડી માળખું ઊભું કરવું હોય તો મૂડી માળખાની અંદર એવું કરવામાં આવે છે કે ભાઈ ક્યાંથી આવક આવવાની છે અને જે આવક આવે છે એને આપણે ક્યાં ખર્ચ કરવાની છે એવું કોણ નક્કી કરે છે? રાજ્ય સરકાર. કોણ નક્કી કરે છે? રાજ્ય સરકાર. બરાબર. તો એનો મીનિંગ એવો છે કે દેશના આર્થિક વિકાસ અને મૂડી માળખું ઊભું કરવાની જવાબદારી રાજ્ય સરકારે સ્વીકારી હોય તો દરેક રાજ્ય જો પોતપોતાની જવાબદારી સ્વીકારી લેશે, 29 રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, આ બધા પોતપોતાની જવાબદારી સ્વીકારી લે, બરાબર, તો આખા દેશનો શું થઈ શકે? વિકાસ થઈ શકે છે, આર્થિક વિકાસ થઈ શકે છે. જેમ કે નોર્મલી સમજાવ કે વિકાસની શરૂઆત આપણે ધોરણ 10 માં શીખ્યા કે ગ્રામોદય, એવું આપણે એક યોજના આવતી હતી, ગ્રામોદય કરો, કે ગામડાથી વિકાસ કરવાની શરૂઆત કરશો તો ઓટોમેટિક આખા દેશના અર્થતંત્રનો વિકાસ થઈ જશે, આખા દેશનો આર્થિક વિકાસ થઈ જશે, બરાબર. જેમ કે ગામડાનો વિકાસ થઈ ગયો તો પછી શહેર તરફ વળો, શહેર તરફ વળ્યા તો પછી રાજ્યનો વિકાસ કરો, અને રાજ્યનો વિકાસ થઈ ગયો તો પછી દરેક રાજ્યનો જો વિકાસ થઈ જાય તો આખા દેશનો આર્થિક વિકાસ પણ થઈ જશે. પણ આ આર્થિક વિકાસ કરવો જ છે તમારે તો એના માટે મૂડી માળખું ઊભું કરવું પડે છે. મૂડી માળખું ઊભું કરવું એટલે એ દેશમાં અથવા તો કોઈ રાજ્યમાં જે તે સગવડતા ઊભી કરવાની છે એના માટે કોઈક જગ્યાએથી આવક મેળવવી પડશે અને એ આવકનો કોઈક જગ્યાએ શું કરવો પડશે? ખર્ચ કરવો પડશે. આ આવક ઉપરથી કોઈ અંદાજ લગાવવો છે તો એના માટે બજેટ રજૂ કરવામાં આવે છે. તો જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે એટલું બધું ઉદ્યોગનો વિકાસ નહોતો થયો. ઉદારીકરણથી વિકાસની શરૂઆત કરી, ઉદારીકરણમાં ગેરફાયદા જોવા મળ્યા, ખાનગીકરણ શરૂ કર્યું, ખાનગીકરણમાં જો ગેરફાયદા જોવા, વૈશ્વિકરણ શરૂ કર્યું, વૈશ્વિકરણમાં ગેરફાયદા જોવા મળ્યા, તો મિક્સ અર્થતંત્ર શરૂ કર્યું. અને આ અર્થતંત્ર ભારતનું વ્યવસ્થિત ચલાવવા માટે ભારત સરકારે આયોજન પંચની રચના કરી, જેને આપણે પ્લાનિંગ કમિટી પણ બોલી શકે છે. ભારત દેશનું સંચાલન કેમ કરવું એના માટે એક એને આયોજન પંચની રચના કરી. બીજી રીતના બોલે કે સંચાલન ન બોલીએ, બીજું બોલે કે ભારત દેશનો આર્થિક વિકાસ કેમ કરવો, ભારત દેશનું મૂડી માળખું કેમ ઊભું કરવું, એના માટે શું થઈ? આયોજન પંચની રચના. હવેનો જે તબક્કો છે એ મેઇન તબક્કો છે કે ભાઈ આ અંદાજપત્ર છે એ રજૂ કરવા માટે કોની પરમિશન લેવી પડે, શું કરવું પડે, એ બધું આપણે હવે જાણીએ. કે લોકશાહી દેશમાં આવક મેળવવા અને ખર્ચ કરવા પ્રતિનિધિની મંજૂરી લેવી પડે છે. હવે આ પ્રતિનિધિ કોણ હોઈ શકે? એટલે જ અહીં પહેલા શબ્દ આપ્યો છે લોકશાહી. લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો થકી, લોકો વડે ચાલતું શાસન, ને લોકો વડે ચૂંટણી થઈને જે રાજકીય સત્તાનું અસ્તિત્વ આવે એમાં જે કંઈ પણ સભ્ય આવતા હોય એને પ્રતિનિધિ કહેવાય. શું કહેવાય છે? પ્રતિનિધિ. જેમ કે આપણે નોર્મલી તાજેતરમાં જોઈએ, આપણે નરેન્દ્ર મોદીને બધા ઓળખીએ છીએ, એને છૂટાવવા વાળા, એને જીતાડવા વાળા આપણે જ છીએ. અત્યારે જોઈએ કોરોનાની પરિસ્થિતિમાં બહુ સારું સંચાલન કરે છે, તો બધા જાણો છો, બરાબર. તો એ સંચાલન કરવા એને ઘણું બધું માઇન્ડ ચલાવવું પડતું હોય છે, બરાબર. એવી જ રીતના અંદાજપત્ર બનાવવા માટે પણ કોઈ પણ વ્યક્તિ જો અંદાજપત્ર, ભારતની રાજકીય સત્તાનો વ્યક્તિ અંદાજપત્ર બનાવતો હશે, એ કે ડાયરેક્ટ નહીં આવી જાય, ડાયરેક્ટ મંજૂર થશે નહીં. એને બનાવી નાખ્યું ને એમ કહી દે ભાઈ આજથી આ અંદાજપત્ર લાગુ પાડી દો, એમ ન થાય. એમ ન થાય તો કેમ થાય? તો એના માટે પ્રતિનિધિની હું લેવી પડે, મંજૂરી લેવી પડે. ને આ પ્રતિનિધિ એટલે કે આપણે જ ચૂંટાયેલો માણસ છે, આપણા દ્વારા જ થયેલો ચૂંટાયેલો માણસ છે, એ પ્રતિનિધિ એનું અંદાજપત્ર ની એની પાસે મંજૂરી લેવા જવી પડે છે. પ્રજાના પ્રતિનિધિની સભા એટલે સંસદ.
તમે ટીવીમાં ન્યૂઝપેપરમાં જોયું હશે, જો જોતા હોય તો ઠીક છે, અને આવું જ્ઞાન થોડુંક હોવું જરૂરી છે. પ્રજાના પ્રતિનિધિની સભા એટલે સંસદ એવું કહે છે. તો ભાઈ તમે જોયું હશે કે ઓલા બધા ટેબલ ખુરશી ઉપર બેઠા બેઠા હાથ થપથપાટી કરતા હોય છે, એ સંસદ છે. શું છે? સંસદ છે. એમાં આપણા જે સભ્યો બેઠા હોય છે, આપણા દ્વારા ચૂંટાયેલા સભ્યો અંદર બેઠેલા હોય છે, એ સભ્યો જે છે એ જ શું છે? સંસદ. એટલે કે પ્રજાના પ્રતિનિધિની સભા. એટલે કે આપણા દ્વારા જે ચૂંટાયેલા લોકો જે કોઈ એક જગ્યાએ બેસે છે, બરાબર, એ જગ્યા ઉપર બેસીને એ લોકો કઈ દેશને લગતા નિર્ણય લે છે, દેશને આર્થિક વિકાસ બાબતના નિર્ણય લે છે, એના માટે સભા કરે છે. સભા એટલે સંસદ. બરાબર. આમાં એક પોઈન્ટ નોટ ડાઉન છે કે આવક અને ખર્ચ માટે જવું પડે છે. ભાઈ દેશમાં આવક કેટલી હશે, એને ખર્ચ ક્યાં કરવો, આ બધી જો માહિતી તમારે દેશ માટે કરવી હોય તો એની મંજૂરી લેવા માટે એને ક્યાં જવું પડશે? સંસદ પાસે જવું પડશે. ક્યાં જવું પડશે? સંસદ પાસે. તો આ થી થોડી પાયાની નોલેજ કે ભાઈ આમાંથી પ્રશ્ન, કોઈ એવો પ્રશ્ન નથી કે તમને પૂછાઈ શકે, પણ આપણે તો થોડું ધ્યાન હોવું જોઈએ કે કારણ કે આગળનો કન્સેપ્ટ આપણે સમજવો છે, તો એટલું નોલેજ હોવું જોઈએ. ભાઈ આર્થિક વિકાસ છે, મૂડી માળખું ઊભું કરવાની જવાબદારી રાજ્ય સરકાર સ્વીકારે છે. જો એક રાજ્ય કરશે તેવા 29 રાજ્ય કરશે, એટલે આખા દેશનો થઈ શકે છે વિકાસ થઈ શકે છે. આના માટે આપણે બજેટ રજૂ કરવા માટે આયોજન પંચની રચના થતી હોય છે. બરાબર. લોકશાહી દેશમાં આવક મેળવવા અને ખર્ચ કરવા પ્રતિનિધિની મંજૂરી લેવી પડે છે, કારણ કે અંદાજપત્ર ડાયરેક્ટ એમ કઈ રજૂ થઈ શકતું નથી, ડાયરેક્ટ મંજૂર થઈ શકતું નથી. ધારો કે હું બનાવું છું, મારે કેવું ભાઈ આથી દેશ તો ભાઈ આખા દેશમાં 137 કરોડ જનતા, બધાય પોતાના બજેટ રજૂ કરે. હવે પોતાના ઘરનું બજેટ હટકું ન હાલતું હોય, બરાબર, એને એના માટે બાજુ પૂછવા જવું પડતું હોય. આ તો આખા દેશનું બજેટ છે, તો ભાઈ આ પ્રતિનિધિને પૂછવા જવું જ પડે ને, એમનું તો કઈ ચાલે નહીં. તો આ એટલો જ કોન્સેપ્ટ હતો કે ભાઈ કોની પાસે મંજૂરી લેવી પડે? તો પ્રતિનિધિની મંજૂરી લેવી પડે. આવક અને ખર્ચ માટે ક્યાં જવું પડે? ભાઈ કેટલી આવક છે, કેટલો ખર્ચ કરવો, ક્યાં જવું પડે? તો સંસદના પ્રતિનિધિ પાસે જવું પડે અથવા તો પ્રતિનિધિની સભામાં જવું પડે. આ થયો પાયાનો કોન્સેપ્ટ. હવે થોડુંક આગળ જઈએ કે આવતા વર્ષ માટે સરકાર જાહેર ખર્ચ, ભાઈ જાહેર ખર્ચ એટલે હું પહેલા તો એ ખબર હોવી જોઈએ. ભાઈ જાહેર ખર્ચ, તો જાહેર ખર્ચમાં તો એવું પણ આવે ભાઈ, આપણે નોર્મલી આપણે ગ્રામ્ય સ્તરથી વિચાર કરીએ તો ભાઈ ગામડાની અંદર રસ્તાઓ કાચા હોય છે, સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી હોતી. હવે જાહેર એટલે બધાય માટે, કારણ કે ગામડાના રસ્તા બધાય માટે કાચા હોય છે, સ્ટ્રીટ લાઇટ બધાય માટે નથી. તો આ બધી વસ્તુ બનાવવી છે તમારે, તો એના માટે કંઈક ખર્ચ કરવો પડશે. તો એવા ખર્ચને હું બેસી જાહેર ખર્ચ. અને આવક મેળવવા સંસદ સમક્ષ, અને આવક મેળવવા સંસદ સમક્ષ જે અંદાજો મૂકે, આવક મેળવવા સંસદ સમક્ષ જે અંદાજો મૂકે એને શું કહેવાય છે? અંદાજપત્ર. ધારો કે આપણે ગ્રામ પંચાયત લેવલે જોવા જઈએ તો ભાઈ ગ્રામ પંચાયતમાં સરપંચ હોય, જેને આપણે અત્યારે ગ્રાન્ટ, એ લોકો પાસે ગ્રાન્ટ આવેલી હોય છે સરકારની, બરાબર, કે ભાઈ અમુક ગામ હોય છે, ભાઈ એ ગામ છે એને સરકારે 40 લાખ રૂપિયા આપ્યા છે ગ્રાન્ટ તરીકે, એટલે કે સરકારી રૂપિયા એને આપ્યા છે. ભાઈ તને 40 લાખ રૂપિયા હું સરપંચ આપું છું, એનામાંથી તારે ગામનો શું કરવાનો છે? વિકાસ કરવાનો છે. તો પણ 40,000 આવ્યા ક્યાંથી? 40,000 અથવા તો 40 લાખ આવ્યા ક્યાંથી? એટલે કે આવક મેળવવા. ઈ રજૂઆત સૌપ્રથમ જે 40 લાખ જે સરકાર ઓલી ગ્રામ પંચાયતને આપે છે, ઈ જે 40 લાખ ઈ આવક સરકાર પાસે ક્યાંથી થઈ ઈ નક્કી કરવાનું છે. ઈ સંસદમાં નક્કી થાય કે ભાઈ 40 લાખ કે 40,000 જે કંઈ પણ હોય, ઈ આવક સરકાર ક્યાંથી કરતી હોય છે? આપણે સામાન્ય પબ્લિક હોય કે રૂપિયાવાળો પબ્લિક હોય, એ આવક પ્રમાણે એને આપણે કરવેરા ભરીએ છીએ અને ટેક્સ ભરીએ, બીજા શબ્દોમાં કહીએ તો એ ટેક્સ સરકાર પાસે જમા થાય છે. એમાંથી 40 લાખ રૂપિયા આવશે અને એ 40 લાખ રૂપિયા ગ્રામ પંચાયતને મળશે, અને એમાંથી લોકો કાચા રસ્તા એને પાકા બનાવવાનું કાર્ય કરશે, સ્ટ્રીટ લાઇટ નહીં તો સ્ટ્રીટ લાઇટ ઊભું કરવાનું કામ કરશે, ડ્રેનેજ લાઇન એટલે કે ગટર વ્યવસ્થા નહીં તો ગટર વ્યવસ્થા ઊભી કરવાનું કામ કરશે. એટલે આ મહત્વનો ટોપિક છે, આપણા આખા ચેપ્ટરનો હાર્ટ કહેવાય કે આવતા વર્ષ માટે રાજ્ય સરકાર જાહેર ખર્ચ અને આવક મેળવવા સંસદ સમક્ષ એનો ખર્ચો રજૂ કરે છે અથવા તો એની આવક રજૂ કરે છે, એના અંદાજ મૂકીને કરે છે. અંદાજ એટલે આપણે નોર્મલી વિચાર કરો, અંદાજ કોને કહેવાય ભાઈ? કે ભાઈ આપણે એમ કહીએ કે કોઈ પેન જોઈ ગયા, આપણે બોલ પેન, કે ભાઈ આપણે બહુ મસ્ત બોલ પેન હોય, આપણે કદાચ આપણે દૂરથી જોઈ ગયા, આપણે
એના દુકાનવાળાને આપણે પૂછવા નથી ગયા કે આ પેનની કિંમત શું છે, ને આપણે દૂરથી એમ મસ્ત પેન લાગી એટલે તમને એમ થશે કદાચ આશરે 50-100 રૂપિયાની પેન હશે, અંદાજ આપણે મૂક્યો. પણ એકચ્યુઅલ વેલ્યુ એની રિયલ કિંમત તો ક્યારે ખબર પડશે? જ્યારે તમે દુકાનદાર પાસે જશો અને પૂછશો કે આપણને જે 50-100 વાળી પેન લાગે છે એ રિયલમાં કેટલા રૂપિયાની છે, તો એમ કહે છે ભાઈ 70 રૂપિયાની છે, આ એની રિયલ. બરાબર? એટલે આ અંદાજ એટલે કે ભાઈ કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવું છે તો ભાઈ સ્ટ્રીટ લાઇટનો ખર્ચો, ધારો કે આપણે અંદાજે કોઈ પણ આપણે ઇલેક્ટ્રિશિયન હોય એની પાસે કોટેશન કઢાવે કે ભાઈ અમારા ગામની અંદર 20 સ્ટ્રીટ લાઇટ મૂકવાની છે, તો તારી રીતના કહી દે કે ભાઈ કેટલો ખર્ચો થાય, એટલે એ તમને અંદાજ આપશે. તો અંદાજ શું આપશે કે ભાઈ ખર્ચો તમારે 2 લાખ રૂપિયા જેવો થાય, અંદાજ મૂકે. પછી જે હશે એ હિસાબ કિતાબમાં આપણે સમજી લઈશું. અંદાજ આપણને આપે કદાચ 1,80,000 માં એ કામ પૂરું થઈ જાય, તો ગામ માટે તો ગ્રાન્ટ પાછી બચી ગઈ, 20,000 રૂપિયા શું થઈ ગયું, ફાયદો. તો આવા અંદાજ લગાવે છે. બરાબર? કે ભાઈ આવતા વર્ષ માટે સરકાર જાહેર ખર્ચ અને આવક મેળવવા માટે સંસદ સમક્ષ જે અંદાજ મૂકે છે એને શું કહેવાય છે? અંદાજપત્ર. હવે સરકાર કઈ રીતના કામ કરે છે, ક્યાંથી કામની શરૂઆત થાય છે, એના માટે સરકારે જે રાજકીય સત્તા હશે અથવા તો કોઈ સત્તા પક્ષ જેમ કે ભાજપ, કોંગ્રેસ, જે પણ સત્તા પક્ષ હશે એ લોકો એની સત્તાની ત્રિસ્તરીય વહેંચણી, એટલે 3 સ્તરની વહેંચણી કરે છે. કેટલા સ્તરની? 3 સ્તર. એમાં પહેલું સ્તર છે કેન્દ્ર સરકારનું, બીજું છે રાજ્ય સરકારનું અને ત્રીજું છે સ્થાનિક સ્વરાજની સંસ્થા. મતલબમાં કેન્દ્ર સરકાર એટલે આપણે સમજીએ છીએ કે ભાઈ દિલ્હી, રાજ્ય સરકાર એટલે આપણે સમજીએ છીએ કે આપણે જે રાજ્યમાં અત્યારે રહીએ છીએ એમાં ગુજરાતની રાજ્ય સરકાર એટલે ભાજપ છે. તો સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે ભાઈ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ઘણું આવે. શહેર હોય અથવા તો હજી ગામડા વિસ્તાર શહેરમાં જવાનો હોય, જેમ કે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય અને ગ્રામ પંચાયત હોય, એને કહેવાય સ્થાનિક સ્વરાજની સંસ્થા. આમ ગણો તો 5 થઈ. કઈ કઈ? તો મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત. આ 3 સ્તરની રચના થઈ કે ભાઈ સત્તાની ત્રિસ્તરીય વહેંચણી કરો. આપણા દેશનું અર્થતંત્ર, આર્થિક વિકાસ વ્યવસ્થિત કરવો છે તો આપણે સત્તાની કેટલા સ્તરમાં વહેંચણી કરવાની છે? ત્રિસ્તરીય. કયા સ્તર? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. ફરીથી રિપીટ કરી દો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કેન્દ્ર સરકારમાં ઈ તો નો આવે, સોરી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. તો હવે જે વ્યાખ્યા છે એ થોડુંક ધ્યાન આપો કે બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે, કોના વચ્ચે? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તેમણે કરવાના કાર્ય તથા આવક મેળવવાના સાધનોની વહેંચણી કરવામાં આવે તેને શું કહેવાય છે? સમવાય તંત્ર કહે છે. કે ભારત દેશનું બંધારણ છે એમાં થોડીક છૂટ આપવામાં આવી છે અંદાજપત્ર રજૂ કરવા માટે. કારણ કે બંધારણમાં પહેલેથી એવું લખાય એમ નહોતું કે ભાઈ દરેક રાજ્ય એટલો જ ખર્ચો કરે, દરેક કેન્દ્ર સરકાર એટલો જ, એવું તો કઈ લખાયેલું હતું નહીં. તો થોડીક છૂટ આપી છે કે બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તેમણે કરવાના કાર્ય, કે ભાઈ કેન્દ્ર સરકારે એની સત્તામાં કયા કાર્ય કરવાના હોય છે, રાજ્ય સરકારે એની સત્તામાં કઈ કાર્ય કરવાના હોય છે. આ કાર્ય કરવા માટે એને કઈકથી આવક થવી જોઈએ. બરાબર? એ આવકમાંથી એને શું કરવાનું હોય છે? ખર્ચ કરવાનો હોય છે. તો એના માટે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય વચ્ચે તમને કરવાના કાર્ય તથા આવક મેળવવાના સાધનોની વહેંચણી. ભાઈ આવક મેળવવાના સાધનોની વહેંચણી કરવામાં આવે તેને સમવાય તંત્ર. મતલબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ડિસ્કસ કરતી હશે કદાચ કે ભાઈ આજે આ વર્ષે આપણા દેશનો એટલો ટેક્સ થયો, બરાબર, એટલી આપણી આવક થઈ. બરાબર? તમે ઘણી વખત તમે પેપરમાં એવા સમાચાર પણ સાંભળતા હોવ છો કે ભાઈ એટલા લોકોને ટેક્સ ભરવાનો બાકી છે. કે એમને તો આવતું નથી આગળ. બેંગ્લોરની સત્તા, બેંગ્લોર જેવા માંથી કેલ્ક્યુલેટ થઈને બહાર આંકડો આવે કે ભાઈ એટલા લોકોએ જે એટલા કરોડનો ટેક્સ ભરવાનો બાકી છે, આમ છે તેમ છે, એ બધા ફલાણા એવા બધા સમાચાર આવતા હોય છે. બરાબર? તો બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તેમણે કરવાના કાર્ય અને આવક મેળવવાના સાધનોની વહેંચણી. આ સાધનોની વહેંચણી એટલે જેમ કે નોર્મલી સમજી લો કે ભાઈ સાધનોની વહેંચણી એટલે ભાઈ મોટા ઉદ્યોગપતિ પણ આપણા દેશમાં છે. એ લોકોના કામ મોટા હોય છે, તેનો ટેક્સ વધુ હોય છે, એટલે વેરો વધુ આવવાનો એની પાસેથી. બરાબર? મધ્યમ કક્ષાના જે છે એની પાસે આવક ઓછી છે, તેનો વેરો કેવો આવવાનો? ઓછો આવવાનો છે. આ બધા સાધનોની વહેંચણી કરીને જે આવક મળે છે વેરા દ્વારા, ઈ એની આવક થઈ.
હવે એ ટેક્સ આખો આવ્યો, હવે એ ટેક્સ પૈસા ભેગા કરશે અને એમાંથી જે અલગ અલગ સુવિધાઓ છે જેમ કે ડ્રેનેજની છે, રોડ બનાવવાની સુવિધા, એની પાછળ શું કરવાના છે? ખર્ચ કરવાના. આ બે વ્યક્તિ, આ બે સત્તા છે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કાર્ય કરવા છે. સામે એને શું જોવે? આવક મેળવવા માટે સાધનોની શું કરવામાં? વેચણી. એને કહેવાય સમવાય તંત્ર. નોર્મલી એક વસ્તુ કહીએ કે ભાઈ તમે ધોરણ 10 ની અંદર એક ચેપ્ટર એવું પણ ભણી ગયા હતા, બરાબર, માનવ વિકાસ આમ, કે ભાઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોય તો એ કામ કરવા જશે અને કામ કરશે તો એને કંઈક આવક થશે અને એની આવક ઉપર સરકારની દેખરેખ હોય છે, નજર હોય છે. જો આવક અમુક હદ કરતા વધી જાય, 1 કરોડ કરતા વધી જાય, તો એની ઉપર એ પ્રમાણેનો ટેક્સ લેતા હોય છે અને એ ટેક્સ લોકો ભેગા કરે છે. અને જો એ તો ખબર જ છે નોર્મલી, જો ટેક્સ ન ભરતા, કર ચોરી કરતા હોય તો સરકાર તમને સજા પણ કરી શકે. તો આ જે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હતું, સ્વાસ્થ્ય સારું હતું એટલે કામ કરી શકતો હતો, કામ કરી શકતો હતો એટલે આવક મેળવી શકતો હતો, આવક જેટલી એની વધારે એટલો ટેક્સ વધુ. આ ટેક્સ, આ કરવેરો સરકાર લે છે એ એની આવક ગણે છે. એ જેટલો કર આવે છે એ આવકને એની જુદી જુદી કક્ષાએ, દેશ લેવલે અથવા તો રાજ્ય લેવલે જુદા જુદા કાર્ય કરવા માટે શું લે છે? કામમાં લે છે. તો એને કહેવાય સમવાય તંત્ર. હવે તમને કહી તો દીધું કે ત્રિસ્તરીય વહેંચણી છે. ત્રિસ્તરીય વહેંચણી છે એનો મતલબ એમ થઈ ગયો કે ભાઈ કેન્દ્ર સરકાર છે એનું કોઈ કાર્ય છે, રાજ્ય સરકાર છે એનું કોઈ કાર્ય છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એનું પણ શું હશે? કંઈક કાર્ય. તો એવા કયા કાર્ય છે? તો પહેલું આપણે જોઈએ કેન્દ્ર સરકાર, કે દેશ માટે અત્યંત મહત્વના કાર્ય અને વ્યાપક અસર કરતા કાર્ય. મતલબ ભાઈ કેન્દ્ર સરકાર છે, દિલ્હીની સરકાર છે એટલે એમ પાસે કાર્ય કે નાનું તો હોય નહીં. વડાપ્રધાન આપણા મોદી ત્યાં બેઠા છે, બરાબર, તો ત્યાંથી મોટા મોટા ડિસિઝન લઈ લે છે. ઘણી વખત ભારત વાળાને હચમચાવી નાખે છે, એવા ડિસિઝન લઈ લે છે, બરાબર. પણ એ એનું ડિસિઝન આખા દેશને અસર કરતું હોય છે. જેમ કે એને લોકડાઉનનું ડિસિઝન રાજ્ય સરકારે લીધું હોત ને તો એટલું બધી અસર ન થાય, પણ વડાપ્રધાને પીએમ મોદી આપણે કીધું કે ભાઈ 22 તારીખે લોકડાઉન છે, 3 મહિના માટે, એટલા દિવસ માટે કહી દીધું. આખા દેશના મગજમાં ઘૂસી ગયું ભાઈ આપણે તો વડાપ્રધાને કીધું છે એટલે કામ કરવું જોઈએ, નકર આપણે બહાર જાવ એટલે મોર આપણા બોલે છે. એવું તો આપણે શીખી ગયા છીએ. તો કેન્દ્ર સરકાર એવા જ કોઈ કાર્ય કરશે કે દેશ માટે અત્યંત મહત્વ ધરાવતા હોય અને વ્યાપક અસર કરતા હોય. જેમ કે દેશના એવા કયા કાર્યો છે કે જે વ્યાપક અસર કરે? જેમ કે સંરક્ષણ. સંરક્ષણ એટલે શું થાય ભાઈ? કેટલા હથિયાર જોઈશે બોર્ડર ઉપર? એ કે તમારી મારી જવાન ન આપી દે, આપણી જવાન આપી દે તો બીજે દિવસે શું થઈ જાય કે નક્કી ન હોય, બરાબર. તો સંરક્ષણ એટલે કે ભાઈ દેશના આપણા જેટલા સૈન્ય છે, આપણું જેટલું સૈનિક છે, ભાઈ દરિયાઈ લેવલે છે, જમીન લેવલે છે, હવાઈ લેવલે છે, આ લોકોને કેટલા હથિયાર જોશે એ સરકાર નક્કી કરે, કેન્દ્ર સરકાર નક્કી કરે છે, બરાબર. દેશમાં આપણે બહુ સારી એવી વ્યવસ્થા ચાલે છે, રેલવે, બરાબર, જેમાં આપણે મફતમાં બેસી જ જઈએ છીએ, પણ એનાથી કોઈ આવક નથી. તમે બેસો ને એને તો છે ને ભાઈ મોટી મોટી કંપનીઓ જે ટ્રેન ભાડે લે છે એના ઉપર જે આવક છે, તો એ કઈ તમારી મારી જીવન ન હોવી, કારણ કે એનામાંથી આવક થોડીક વધારે થાય છે ભાડે. બીજું છે વસ્તી ગણતરી. ભાઈ ખબર છે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, બરાબર. જેમ કે 121 કરોડ હતી 2011 માં, હમણાં ભાઈ નવું આવશે 2021, ત્યારે વસ્તી ગણતરીના આંકડા શરૂ જ હોય છે. 137 કરોડ કે 135 કરોડ સમથિંગ થઈને આવવાની છે. તો આ કઈ તમને આપ્યું હોય તો હું આખા દેશની વસ્તી ગણતરી કરી શકો? ના કરી શકીએ. તો આવા જે મોટા મોટા જે કાર્યો છે કે જેમાં જે નિર્ણય લેવામાં થોડા મુશ્કેલ ભર્યા કાર્યો છે, કોણ કરે છે? કેન્દ્ર સરકાર. બીજું છે રાજ્ય સરકારનું કાર્ય શું હોઈ શકે કે હવે પ્રજાને સીધી અસર કરતા કાર્ય. હવે પ્રજાને સીધી અસર કરતા કાર્યો એટલે કયા કાર્યો પાછા? બરાબર. તો પ્રજાને સીધી અસર કરતા એટલે કે શિક્ષણ, કાયદો વ્યવસ્થા, આ બધા કાર્યો કોના છે? રાજ્ય સરકારના, બરાબર. કારણ કે દરેક રાજ્યનું શિક્ષણનું સ્તર કેવું છે? ઉચ્ચ નીચ હોય છે. જેમ કે કેરળનું અત્યારે 90% ઉપર છે, બરાબર. તો આપણે ગુજરાતનું જોવા જઈએ તો 73-74% હોઈ શકે છે. તો હવે 73, 74 માંથી ભાઈ 90% જવું હોય કે ત્યાં આપણા પીએમ મોદી કઈ કહેવા નહીં આવે કે ભાઈ તું આમ કઈ તો આમ થાય, પણ એ નિર્ણય લેવાનો છે રાજ્ય સરકારે. કોને લેવાનો છે? રાજ્ય સરકાર. એટલે કે રાજ્ય સરકારને શિક્ષણ અને કાયદો વ્યવસ્થા જેવા કાર્યો કરવા પડે છે. હવે સ્થાનિક સ્વરાજની સંસ્થા આપણે હમણાં જ ભણી ગયા. સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે ભાઈ જિલ્લા લેવલે, ગ્રામ પંચાયત લેવલે, તાલુકા લેવલ, નગરપાલિકા, મહાનગરપાલિકા, આ લોકો કયા કાર્ય કરવાના હોય છે? તો એને સ્થાનિક મહત્વવાળી, સ્થાનિક મહત્વ. સ્થાનિક મહત્વ એટલે હું ભાઈ ગ્રામ પંચાયત એટલું જ વિચારશે ને ગામ પૂરતું વિચારશે, તાલુકા પંચાયત એના તાલુકા પૂરતું વિચારે, એના સ્થળ પૂરતું જ વિચારે, જિલ્લા પંચાયત એના જિલ્લા પૂરતું વિચારે, બરાબર. અને નગરપાલિકા અને નગરપાલિકા પૂરતું વિચારે, અને મહાનગરપાલિકા એના મહાનગરપાલિકા તરીકે વિચારે.
જેમ કે મહાનગરપાલિકામાં આપણે જાણીએ છીએ કે અમદાવાદ છે, સુરત છે, બધું છે, બરાબર, તો એના પ્રમાણે વિચારતું હોય છે, બરાબર. તો સ્થાનિક સ્વરાજની સંસ્થા એના સ્થાન પડતું જે કાર્ય કરે અથવા તો જે પ્રાથમિક સેવા, ભાઈ પ્રાથમિક સેવા અથવા એમાં તો કોનો સમાવેશ થાય? પ્રાથમિક સેવા એટલે ભાઈ તમે અત્યારે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો શહેરી વિસ્તારમાં રહેતા હોય, પ્રાથમિક સેવા તો કેવું હોય? એક તો પહેલા સૌથી પ્રાથમિક સેવા ગણો તો ડ્રેનેજ સિસ્ટમ સારી હોવી જોઈએ. હવે આ ડ્રેનેજ સિસ્ટમ સારી કરવા કે કેન્દ્રમાં રજૂ ન કરવા જવાની હોય, રાજ્ય સરકારને ન રજૂ કરવા જવાની હોય. ભાઈ તમે આજુબાજુમાં તમે જે સ્થાનિક સ્વરાજમાં રહો છો, ગ્રામ પંચાયતમાં રહો છો તો સરપંચને રજૂ કરો, બરાબર, જિલ્લાએ લ્યો છો તો કલેક્ટરને રજૂ કરો, બરાબર. તો આવી જે બાબતો અમુક કોને સોંપવામાં આવે છે? સ્થાનિક સ્વરાજની બાબતો, બરાબર. એમાં કયા કઈ બાબતો છે? બીજા બી કાર્યો છે, ડ્રેનેજ, મેં તમને કીધું એમ, પાણી, સ્ટ્રીટ લાઇટ, સફાઈ. હવે ટૂંકમાં કહેવા માંગુ છું કે ભાઈ આ ત્રણેય કાર્યો છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થા, આ લોકોને અલગ અલગ કાર્ય જે આપ્યા છે, સંરક્ષણ, રેલવે, વસ્તી ગણતરી, શિક્ષણ, કાયદો વ્યવસ્થા, ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, સફાઈ. આ કે એમનું તો થવાનું નથી. સરકાર પૈસા રોકવાના છે, સરકારે પૈસા રોકવા છે તો એમાં આવક હોવી જોઈએ, અને ઈ આવક પબ્લિકના ટેક્સ અથવા તો વેરામાંથી આવે છે, બરાબર. તો આ જે ટેક્સ અને વેરામાંથી જે આવક થઈ એને અંદાજપત્રમાં રજૂ કરવામાં આવે છે, અને અંદાજપત્રમાં આવક તો રજૂ થાય જ છે, પણ સાથે સાથે એના ખર્ચ ક્યાં કરવાના છે એ પણ કરવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે. આ આપણે પ્રસ્તાવના હતી કે આના પરથી થોડો ઘણો આપણને ખ્યાલ આવે કે ભાઈ અંદાજપત્ર એટલે કે બજેટ શું છે, એ થોડો ઘણો આપણને ખ્યાલ આવ્યો. નેક્સ્ટ લેક્ચર જે હશે એની અંદર આપણે અંદાજપત્રના અમુક પ્રકાર આપ્યા છે એ ભણવાના છે. સમતોલ કે અસમતોલ, બરાબર. તો સમતોલ કોને કહેવાય, અસમતોલ કોને કહેવાય, ખાધવાળો કોને કહેવાય, પુરાધવાળો, આ બધા વિશે થોડુંક આપણે ડીપમાં ઉતરવાનું છે કે ભાઈ અંદાજપત્ર છે. તો આ બધી માહિતી આપણે આગળના લેક્ચરમાં મળીશું. જો કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો, અને તમારી બુકમાં આ પોઈન્ટ વાઇઝ તમે લખી શકો છો. જે કંઈ પણ તમે હોમવર્ક કરો છો શક્ય બને તેટલું ગ્રુપમાં શેર કરવા વિનંતી.